નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। આંદામાન અને નિકોબારમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સભાને સંબોધતા જણાવ્યું કે પીએમએ આંદામાનમાં 4000 જેટલા શૌચાલય બનાવ્યા છે, 22000 શૌચાલય બનાવ્યા છે, તો મહિલાઓ માટે 12 કરોડ જેટલા શૌચાલયની વ્યવસ્થા કરી છે। આંદામાન અને નિકોબારમાં થયેલા વિકાસ અંગે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સંબોધનમાં પીએમ મોદી વિશે વાતચીત કરી। તેમણે આંદામાનમાં 4000 ઘર પણ બનાવ્યા છે। તેમણે 10 વર્ષમાં માત્ર એક ટ્રેલર બતાવ્યું છે। પીએમ મોદીએ મહિલાઓ માટે સન્માન સાથે જીવન સુનિશ્ચિત કરવા માટે 12 કરોડ શૌચાલય બનાવ્યા છે। તમારા વિસ્તારમાં 22000 શૌચાલય બનાવવામાં આવ્યા હતા। ये आज प्रधानमंत्री मोदी जी ने 4 करोड़ पक्के घर बनाए हैं, 4 करोड़ पक्के घर बनाए और उसमें से 4000 घर अंडमान द्वीप समूह में भी पक्के बने हैं, ये भी आप जान रहे हैं। और आपसे मेरा निवेदन है, विष्णुदा को जिता करके भेजोगे ना, भेजोगे ना? इसके बाद कोई भी कच्चा छत अंडमान द्वीप समूह में नहीं रहेगा, ये मोदी जी का संकल्प है, इसको भी आपने याद रखना है। अभी अभी मोदी जी ने कहा ना, ये तो ट्रेलर है, असल फिल्म तो बाकी है, ये तो एपिटाइजर है, असल थाली तो बाकी है, तो असल विकास तो भी बाकी है। તો રાજસ્થાનના કરૌલીમાં જાહેર રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે 60 વર્ષ સુધી શાસન કરનાર કોંગ્રેસ પાસે પાપોની લાંબી યાદી છે, પરંતુ તેઓએ એક પાપ કર્યું છે જેને માફ કરી શકાતું નથી। જે પાપ છે ઓળખ સાથે ચેડા કરવાનું અને રાજસ્થાનની ગરિમા તેઓએ વોટ બેંક માટે તુષ્ટિકરણ કરવાનું કર્યું છે। તો કોંગ્રેસે મંદિરો તોડી નાખ્યા અને જમીન અધિગ્રહણ કરી નાખી। રામનવમીના સરઘસો પર પથ્થરમારો કરવામાં આવતો હતો। કોંગ્રેસ પક્ષના નેતાઓએ અયોધ્યામાં રામ મંદિર વિરુદ્ધ ટિપ્પણી કરી હતી। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો બહિષ્કાર કર્યો હતો। ઇન્ડિયા એલાયન્સમાં તેમની ભાગીદાર પાર્ટી સનાતનને નષ્ટ કરવાની વાત કરે છે, તો કોંગ્રેસ તેમના મૌન સમર્થકો તરીકે ઊભી છે। શું આ પાપ ક્ષમાપાત્ર છે? 60 साल सत्ता संभालने वाली कांग्रेस के पापों की लिस्ट काफी लंबी है, लेकिन आज मैं राजस्थान की धरती से कांग्रेस का एक महापाप बताता हूं। ऐसा महापाप जिसकी कोई माफी नहीं है, कोई प्रायश्चित नहीं है। ये महापाप है राजस्थान के सम्मान और पहचान के साथ खिलवाड़ का। ने राजस्थान में वोट बैंक के लिए तुष्टीकरण का गंदा खेल खेला। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કોંગ્રેસની વંશવાદી રાજનીતિ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસ માટે તેમનો પરિવાર જ સર્વસ્વ છે, જ્યારે મોદી માટે સમગ્ર ભારત પરિવાર છે। મોદી કહે છે ભ્રષ્ટાચાર દૂર કરો, જ્યારે કોંગ્રેસ કહે છે ભ્રષ્ટાચારીઓને બચાવો। ભ્રષ્ટાચાર સમગ્ર દેશ માટે નુકસાનકારક છે। જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે વચેટિયા લોકોના હકના પૈસા ખાઈ જતા હતા। હવે લોકોના હકદાર નાણાં સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ રહ્યા છે।
મોદીએ આ લૂંટ બંધ કરી છે અને તેથી તેમનો મોદી પર ગુસ્સો આસમાને છે. કોંગ્રેસના લોકોએ રામ મંદિરના અસ્તિત્વનો ઇનકાર કર્યો હતો. અમે સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા અને રામ મંદિરનું નિર્માણ કરાવ્યું. પીએમએ ગુરુવારે ગઢવાલના ભાજપના ઉમેદવાર નરેન્દ્ર બુલુનીના સમર્થનમાં એક રેલીને સંબોધી હતી. इन इंडी गठबंधन वालों को राम मंदिर के निर्माण से पहले भी नफरत थी और आज भी नफरत है. चलो भाई, आपने मंदिर बनने से रोकने के लिए अदालत में जो करना था कर लिया. आपने मंदिर न बने इसके लिए लाख कोशिश कर ली. लेकिन जब देश की जनता ने पाई पाई देकर के इतना भव्य मंदिर बना दिया, जब मंदिर वालों ने आपके सारे गुनाह माफ करके आपको प्राण प्रतिष्ठा के कार्यक्रम में सम्मानपूर्वक निमंत्रित किया. લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યા છે. તે દરમિયાન કેન્દ્રની સત્તામાં સતત ત્રીજી વાર જીત હાંસિલ કરવાના મિશનમાં લાગેલી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ સતત અલગ અલગ રાજ્યોનો પ્રવાસ કરીને ચૂંટણીની રેલીઓ કરી રહ્યા છે. મોદીએ ચૂંટણીના પ્રથમ તબક્કાને લઈને જોરશોર સાથે પ્રચાર શરૂ કરી દીધા છે. મોદી મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં પહોંચ્યા છે. રાજસ્થાનના કરૌલીમાં પીએમ મોદીએ જનસભા સંબોધી અને તે સમયે મોદીએ કહ્યું કે આ ધરતી ભક્તિ અને શક્તિની ભૂમિ છે. બાર એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરમાં જશે. સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 12 એપ્રિલે વડાપ્રધાન મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસે. તો ઉધમપુરમાં પીએમ મોદી જન આશીર્વાદ રેલી કરશે. જનસમર્થન મેળવવા માટે પીએમ મોદી રેલી કરશે. તો પીએમ મોદીના આગમનને લઈને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. ઉધમપુરમાં નો ફ્લાય ઝોન જાહેર કરાયો છે. આગામી 12 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં જન આશીર્વાદ રેલી કરશે. જન સમર્થન મેળવવા માટે પીએમ મોદી રેલી કરશે. ચૂંટણી આવી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીએ જોરશોરથી પ્રચારની શરૂઆત કરી દીધી છે. મધ્યપ્રદેશ બાદ તેઓ રાજસ્થાનમાં આવી પહોંચ્યા છે. આગામી 12 એપ્રિલે વડાપ્રધાન મોદી જમ્મુ કાશ્મીરમાં પહોંચશે. તો પીએમ મોદીના આગમનને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે. ઉધમપુરમાં હાલ અત્યારે નો ફ્લાય ઝોન જાહેર કરાયો છે. ઉધમપુરમાં પીએમ મોદી જન આશીર્વાદ રેલી કરશે. જન સમર્થન મેળવવા માટે પીએમ મોદી આ રેલી કરશે. તો 12 એપ્રિલે વડાપ્રધાન મોદી જમ્મુ કાશ્મીરમાં પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી રેલી કરવા માટે ઋષિકેશ પહોંચ્યા હતા અને જ્યાં તેમણે સ્ટેજ ઉપર ડમરૂ વગાડીને જનમેદનીનું સ્વાગત કર્યું હતું. ગઢવાલી ભાષામાં સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે પણ દેશમાં નબળી સરકારો હતી ત્યારે દુશ્મનોએ ફાયદો ઉઠાવ્યો અને આતંકવાદ ફેલાવ્યો. આજે એક મજબૂત સરકાર ઘરમાં ઘૂસીને આતંકવાદીઓને મારે છે. પીએમએ વધુમાં કહ્યું કે હું તમારા આશીર્વાદ લેવા ગંગાના કિનારેથી આવ્યો છું અને જ્યારે પણ હું ઉત્તરાખંડ આવું છું ત્યારે હું મારી જૂની યાદોને તાજી કરું છું. પીએમએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ માટે પહેલા દિલ્હીનો શાહી પરિવાર અને પછી તેમનો પોતાનો પરિવાર જ સર્વસ્વ છે, પરંતુ મોદી માટે મારું ભારત મારો પરિવાર છે. કોંગ્રેસે રામ મંદિરનો વિરોધ કર્યો હતો, ઘરે જઈને આમંત્રણ આપ્યું હતું પરંતુ ન આવ્યા. ઘણા અવરોધો હતા પરંતુ રામ મંદિરનું નિર્માણ થયું. સાથે જ રાજસ્થાનમાં પણ વડાપ્રધાને જનસભાને સંબોધિત કરી હતી.
મધ્યપ્રદેશના કટનીમાં એક જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ કહે છે કે કોંગ્રેસ પાર્ટીએ જાતિવાદ, ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારના આધારે 70 વર્ષ સુધી શાસન કર્યું. પીએમ મોદીએ જાતિવાદ, ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારનો અંત લાવવાનું કામ કર્યું. ये कांग्रेस पार्टी ने 70 साल तक जातिवाद, परिवारवाद और भ्रष्टाचार के आधार पर राज किया। मोदी जी ने देश में से जातिवाद, परिवारवाद और भ्रष्टाचार को समाप्त कर दिया। આરજેડી સુપ્રીમો લાલુ યાદવની પુત્રી મીસા ભારતીએ કહ્યું કે જો અમને જનતાના આશીર્વાદ મળશે અને અમારી સરકાર આવશે તો પીએમ મોદી સહિત ભાજપના ઘણા નેતાઓ જેલમાં હશે. મીશાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા પર ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદનો આરોપ લગાવે છે. તેઓ કોના માટે પ્રચાર કરવા જમુઈ અને નવાદા ગયા હતા. તેમણે કહ્યું કે અમે ઇલેક્ટોરલ બોન્ડ કૌભાંડ વિશે કેમ વાત નથી કરતા. જો અમારી સરકાર બનશે તો ભાજપના અનેક મોટા નેતાઓ, મંત્રીઓ અને વડાપ્રધાન જેલમાં જશે. ત્યારે મીસાના નિવેદન પર ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ કહ્યું કે આ ડરેલા લોકોનો અવાજ છે. આ એવા લોકો છે જે પહેલા પટાવાળાના ક્વાર્ટરમાં રહેતા હતા અને આજે મહેલોના રાજા બની ગયા છે. મોલથી ફાર્મ હાઉસ સુધી પહોંચ્યા છે. કોણ જેલમાં છે, કોણ જામીન પર છે અને કોણ જેલમાં જશે, દરેકનો હિસાબ ચૂંટણી પછી થશે. આપને જણાવી દઈએ કે મીસા ભારતી પાટલીપુત્ર લોકસભા સીટથી આરજેડીની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. તો પીએમ મોદીના જેલ જવા અંગે તેઓ 2 વખત નિવેદન આપી ચૂક્યા છે. પહેલા એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે આ નિવેદન આપ્યું. આ સાથે જ તેમણે ચૂંટણી રેલી દરમિયાન બીજી વખત આ વાત કહી છે. દેશભરમાં આજે ઈદ ઉલ ફિતરની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ નરેન્દ્ર મોદી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ અને હસ્તીઓએ સોશિયલ મીડિયા દ્વારા ઈદની શુભકામનાઓ પાઠવી હતી. તો પ્રયાગરાજમાં નમાઝ અદા કરવા આવેલા નમાઝીઓ પર ફૂલ વરસાવવામાં આવ્યા હતા. આગ્રાના તાજમહેલમાં પણ હજારો નમાઝીઓએ ઈદની નમાઝ અદા કરી હતી. સિલિગુડીના સ્ટેડિયમમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. મધ્યપ્રદેશમાં એશિયાની તાજુલ મસ્જિદમાં સૌપ્રથમ નમાઝ અદા કરવામાં આવી હતી. આ દરમિયાન મુફ્તી અબ્દુલ કલામે મુસ્લિમોને ગાય બળદના વેપારથી દૂર રહેવાની સલાહ આપી હતી. પશ્ચિમ ઉત્તર પ્રદેશની 27 બેઠકોમાંથી માત્ર 1 બેઠક પર ઠાકોર સમુદાયના ઉમેદવારને આપવાનો મામલો ગરમાઈ રહ્યો છે. આ મુદ્દે સમાજમાંથી રોષ જોવા મળી રહ્યો છે અને તે જ સમયે આ મામલે રાજનાથસિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે અમારાથી કોઈ નારાજ નથી. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ જૂઠાણા ફેલાવવાનું કામ કરી રહ્યા છે. તો સમાજવાદી પાર્ટી દરરોજ ઉમેદવારો બદલી રહી છે તો કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી. સમગ્ર યુપી સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને બસપાથી નારાજ છે. બંને પક્ષો એવો પ્રચાર કરી રહ્યા છે કે ક્ષત્રિય સમાજ ભાજપથી નારાજ છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે સમગ્ર ઉત્તર પ્રદેશ સમાજવાદી પાર્ટી, બસપા અને કોંગ્રેસથી નારાજ છે. તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજ અમારો છે, અમે તેમને મનાવીશું. તો બીજી તરફ કેરાલામાં સમાજવાદી પાર્ટી મજબૂત અને ઇકરા હસન કઠિન સ્પર્ધા આપી રહ્યા છે. મુઝફ્ફરનગરમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે મજબૂત લડાઈ છે. કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. રાજ્યમાં લોકસભાની કુલ 80 બેઠકો છે, પરંતુ કોંગ્રેસ માત્ર 17 બેઠકો ઉપર ચૂંટણી લડી રહી છે. અને જો કે હજુ સુધી પાર્ટીએ આ 17 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી શકી નથી. તો કોંગ્રેસ પાર્ટી લાંબા સમયથી રાયબરેલી અને અમેઠી જેવી સીટો પર કબજો જમાવી રહી છે, પરંતુ હવે પાર્ટીએ આ સીટો પર પણ પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે પુષ્ટિ કરવી પડશે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ નેતા AK એન્ટોનીએ સંકેત આપ્યો છે કે પ્રિયંકા અને રાહુલ ગાંધી રાયબરેલી અને અમેઠીથી ચૂંટણી લડશે. AK એન્ટોનીએ એશિયાનેટ કહ્યું કે ગાંધી પરિવારના કેટલાક સભ્યો ચોક્કસપણે ઉત્તર પ્રદેશમાંથી ચૂંટણી લડશે.
આ સાથે જ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તે સભ્ય રોબર્ટ વાડ્રા નહીં હોય. તેમના નિવેદન બાદ રાહુલ કે પ્રિયંકા ગાંધી રાજ્યમાંથી ચૂંટણી લડશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણી 2024ને લઈને કોંગ્રેસ દ્વારા 12 માર્ચના રોજ ગુજરાતમાં 7 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી. તેમાંથી એક નામ રોહન ગુપ્તાનું પણ હતું. જોકે રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડવાના હતા, પરંતુ તેઓએ અંગત કારણોસર ચૂંટણીનો ઇનકાર કરી દીધો છે. આ અંગે રોહન ગુપ્તાએ તેમના પિતાની તબિયત નાદુરસ્ત હોવાનું કારણ પણ આપ્યું હતું. સાથે જ તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ બેઠક પરથી જે કોઈ પણ ઉમેદવાર જાહેર કરશે તેમણે તેમનું સંપૂર્ણ સમર્થન રહેશે. ત્યારે હવે રાજીનામું આપ્યાના 25 જ દિવસમાં આજે તેઓ ભાજપમાં જોડાયા છે. તો રોહન ગુપ્તાના પિતાએ પણ કોંગ્રેસના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. ત્યારે રોહન ગુપ્તા ભાજપમાં જોડાશે તેને લઈને કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે રોહન ગુપ્તાનું આ કોઈ નવું પગલું નથી. તેઓ અગાઉ પણ ભાજપના નેતાઓને અંકલ અંકલ કહેતા હતા. રોહન ગુપ્તાએ કોંગ્રેસની અંગત માહિતી પણ લીક કરી હતી. स्ट्रेटेजी, एक मैसेज जो पीपल में जो देना होता है कि आपका विरोधाभास कितना है. जो हमारे एक हैं जो थे कम्युनिटी जिनके नाम में राम है, वो सनातन के जब अपमान हो रहा था तो हमको ये कहा गया कि आप चुप रहिए. देश के नाम का एक गठबंधन बनाया गया पर उसमें देश विरोधी ताकतों को जोड़ा गया. जिस केजरीवाल जी को कांग्रेस पार्टी ने आज खालिस्तान के साथ जुड़े होने के आक्षेप किए, वो चुनाव का पूरा में इंचार्ज था पंजाब में. आज ऐसी क्या मजबूरी है कि आप उनके लिए लड़ रहे हैं, उनके भ्रष्टाचार के लिए? इतना बड़ा विरोधाभास नहीं हो सकता है. आप देश के सामने अब जाते हैं, आपका नैरेटिव बहुत क्लियर होना चाहिए. जिस ईवीएम के कारण आप 2 चुनाव जीते हैं, आप उस पर सवाल उठा रहे हैं. और ऐसे कितने विरोधाभास है, मैं आपको बोले उतने विरोधाभास नाम करने को तैयार हूं. हर जगह पे आपकी जो पॉलिसी है, आप लेफ्ट पार्टी के साथ जुड़ रहे हैं, वो देश के खिलाफ है. कौन सी बात कर रहे हैं भाई साहब? आप सीए की बात कर रहे हैं, वो जो कायदा था जो कांग्रेस ने मांगा था कि इट इज फॉर गिविंग सिटीजनशिप, आप उसका विरोध कर रहे हैं. कल एक कांग्रेस के नेता ने कहा कि नहीं हम तो मध्यम वर्ग के ऊपर टैक्स लगा दे, कि आप महंगाई की बात कर रहे हैं. सो ऐसे इतने एग्जाम्पल के जब तक आपका हर चीज में विरोधाभास रहेगा, कैसे देश आप पे भरोसा करेगा? હિમાચલ પ્રદેશ લોકસભા ચૂંટણીમાં આ દિવસોમાં મંડી સીટ ચર્ચામાં છે. ચૂંટણી જંગમાં નેતાઓ વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપોનો દોર પણ જારી રહ્યો છે. આ દરમિયાન મંડી સીટ લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે તેમનું નામ લીધા વિના હિમાચલ પ્રદેશ સરકારના મંત્રી અને કોંગ્રેસ નેતા વિક્રમાદિત્ય સિંહ પર પ્રહારો કર્યા છે. તેમણે સીધો પડકાર આપ્યો છે અને કહ્યું છે કે કોઈના માતા પિતાની જવાબદારી નથી કે તેમને ડરાવી ધમકાવીને મોકલી દેવામાં આવે. પતંજલિ આયુર્વેદ દ્વારા આપવામાં આવેલી ગેરમાર્ગે દોડતી જાહેરાતો પર કોઈ કાર્યવાહી નહીં કરવા બદલ સુપ્રીમ કોર્ટે બુધવારે ઉત્તરાખંડ રાજ્ય લાયસન્સિંગ ઓથોરિટીને પણ ચેતવણી આપતા કહ્યું હતું કે પતંજલિ દ્વારા ખોટી માહિતી આપતી જાહેરાતોનું પ્રસારણ થઈ રહ્યું હતું અને ત્યારે ઉત્તરાખંડ લાયસન્સિંગ ઓથોરિટી ચીર નિંદ્રામાં પોઢી રહી હતી અને કશું જ કર્યા વિના માત્ર ફાઇલોને આગળ વધારી રહી હતી. તો રાજ્યના અધિકારી કોર્ટની અવમાનના કરનારા સાથે મળેલા છે, તમે લોકોના જીવનને જોખમમાં મૂક્યા છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશો હિમા કોહલી અને એ અમાનતુલ્લાની બેન્ચે આ કેસમાં કેન્દ્ર સરકારની કામગીરી સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. બેન્ચે ઉત્તરાખંડ લાયસન્સિંગ ઓથોરિટીના અધિકારીઓને સવાલ કર્યો કે તમે લોકોના જીવન સાથે રમત રમી રહ્યા છો. લોકો પાસે પતંજલિની દવાઓ હતી અને તેમને મૂર્ખ બનાવાઈ રહ્યા હતા, ત્યારે તમે શું કર્યું? 4-5 વર્ષમાં સ્ટેટ લાયસન્સિંગ ઓથોરિટી ઘોર નિંદ્રામાં હતી. તમે પોસ્ટ ઓફિસની જેમ કામ કરી રહ્યા છો. તમે ઇરાદાપૂર્વક તમારી આંખો બંધ રાખી છે. લોકસભા 2024ની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમિલનાડુની તમામ 39 લોકસભા બેઠકો માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થવાનું છે. મદુરાઈ જિલ્લાની વિરુદ્ધનગર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર મણિકમ ટાગોર પર ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને રૂપિયા આપવાનો આરોપ લાગ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના વિરુદ્ધનગર બેઠકના ઉમેદવાર મણિકમ ટાગોર ચૂંટણી પ્રચાર દરમિયાન ચલણી નોટોનું વિતરણ કરવામાં આવતું હતું.
તો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વિડીયોમાં મણિકમ ટાગોર વિરુદ્ધનગરમાં ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં હાજર લોકોને કથિત રીતે રૂપિયા આપતા જોવા મળ્યા હતા. પોલીસ અધિક્ષક બી.કે. અરવિંદે કહ્યું કે કોંગ્રેસના ઉમેદવાર મણિકમ ટાગોર મદુરાઈમાં રૂપિયા આપવાનો વિડીયો અસલી છે. અગાઉ બુધવારે ટાગોરે મદુરાઈમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટી સમર્થકો અને સ્થાનિકોને સંબોધિત કર્યા હતા. કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એ.કે. એન્ટોનીએ 10 એપ્રિલે કહ્યું કે નહેરુ પરિવારમાંથી કોઈ નેતા ચોક્કસપણે ઉત્તર પ્રદેશની બેઠક પરથી ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે પાર્ટી રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધીને રાયબરેલી અથવા અમેઠી બેઠક પરથી ચૂંટણીમાં ઉતારશે. આ સાથે જ તેમણે રોબર્ટ વાડ્રાના ચૂંટણી લડવાની અટકળોને પણ ફગાવી દીધી હતી. એન્ટોનીએ કહ્યું કે દેશની તમામ સેક્યુલર પાર્ટીઓને ગાંધી પરિવારમાં પૂરો વિશ્વાસ છે. તો બીજી તરફ 10 એપ્રિલે કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રની 2 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. કોંગ્રેસે ધુલે બેઠક પરથી શોભા દિનેશ બચ્છવને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે, જ્યારે જોહાલના સંસદીય ક્ષેત્રથી કલ્યાણ કાલેને ટિકિટ આપવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે. ગુરુવાર સવારથી ફાસીપુરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. તો પોલીસે જણાવ્યું કે આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના રાજપુરા વિસ્તારના ફાસીપુરા ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે આતંકીઓએ દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. હરિયાણાના મહેન્દ્રગઢથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે સવારે ઉન્હાની સ્થિત મહિલા કોલેજ પાસે એક સ્કૂલ બસ પલટી જતા મોટો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 6 બાળકોના કરુણ મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સંતુલન બગડતું જોઈને ડ્રાઈવરે ચાલતી બસમાંથી છલાંગ લગાવી દીધી અને બસ ઝાડ સાથે અથડાઈ. ટક્કર એટલી જોરદાર હતી કે બસના કાચ તૂટી ગયા અને બાળકો બહાર પડી ગયા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ બાળકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. રમઝાનના પવિત્ર મહિનામાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ભિખારીઓ પાકિસ્તાનના કરાચીની સડકો પર આવી રહ્યા છે. કરાચીના એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઇમરાન યાકુબે કહેવું છે કે અત્યાર સુધીમાં લગભગ 4 લાખ ભિખારીઓ અહીં પહોંચેલા છે. આ દરમિયાન ગુનેગારો પણ સક્રિય બન્યા છે. તેમણે કહ્યું કે અહીં રોજ બનતા ગુનાઓ ચિંતાનો વિષય બની રહ્યા છે. રમઝાનના પવિત્ર મહિનામાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ભિખારીઓ પાકિસ્તાનના કરાચીની સડકો પર આવી ગયા. તેમને નિયંત્રિત કરવા માટે વધારાના કેમેરા લગાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે, અને જેથી અમે અસલી ગુનેગારો સુધી પહોંચી શકીએ. ફક્ત રમઝાન દરમિયાન કરાચીમાં 19 લોકો સ્ટ્રીટ ક્રાઇમનો શિકાર બન્યા છે. લૂંટારાઓનો પ્રતિકાર કરવા માટે કોઈના જીવનું બલિદાન આપવામાં આવે છે. જો જાન્યુઆરીથી જોઈએ તો લૂંટારાઓનો પ્રતિકાર કરતા જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 55 પર પહોંચી ગઈ છે. આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને સિંધ હાઈકોર્ટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પ્રાંત અધિકારીઓને ચેતવણી આપી છે. ટેસ્લાના વડા એલોન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે આ મહિને ભારતની મુલાકાત લેવા આવી રહ્યા છે. ગુજરાતમાં ટેસ્લા ઇન્ડિયાને લઈને મોટી ભેટ મળી શકે છે. એલોન મસ્ક ભારતમાં તેમની રોકાણ યોજનાઓ સંબંધિત જાહેરાત કરે તેવી અપેક્ષા છે. એલોન મસ્કે તેમની ભારત મુલાકાતની પુષ્ટિ કરતા અબજોપતિ એક્ઝિક્યુટિવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું તેઓ પીએમ મોદીને મળવા માટે ઉત્સુક છે. મસ્ક તેમની મુલાકાત દરમિયાન દેશમાં રોકાણ કરવા અને નવી ફેક્ટરી ખોલવાની તેમની યોજનાઓ સંબંધિત જાહેરાત કરે તેવી અપેક્ષા છે. અહેવાલમાં 2 સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અબજોપતિ 22 એપ્રિલના સપ્તાહમાં નવી દિલ્હીમાં મોદીને મળશે અને તેમની ભારતની યોજનાઓ વિશે અલગથી જાહેરાત કરશે. ટેસ્લાના સીઈઓ પણ તેમની મુલાકાત દરમિયાન
અન્ય અધિકારીઓ સાથે હશે। આ પહેલા મસ્કે આ અઠવાડિયે એક્સ પર કહ્યું હતું કે ભારતમાં પણ ટેસ્લા ઇલેક્ટ્રિક કાર હોવી જોઈએ, જેમ કે દરેક દેશમાં ઇલેક્ટ્રિક કાર છે। ભારતમાં ટેસ્લા ઇલેક્ટ્રિક વાહનો ઉપલબ્ધ કરાવવું એક સ્વાભાવિક પ્રગતિ છે। લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન છે, ત્યારે કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં આ પ્રથમ ચૂંટણી છે। થોડા દિવસોમાં જ રાજકીય પક્ષો દાળ સરોવર રહેતા લોકોને આકર્ષવા માટે ચૂંટણી પ્રચાર અને રારેલીની તૈયારી કરી રહ્યા છે। વહીવટીતંત્ર પણ દાળમાં શેરી નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા મતદારોને જાગૃત કરશે। આ દાળ તળાવ જે શ્રીનગર મત વિસ્તારમાં આવે છે તે 18 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે અને લગભગ 50,000 મતદારો છે। આ મતદારો દાળના વિવિધ ભાગોમાં હાઉસબોટમાં સ્થાપિત 30 મતદાન મથકોમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરશે। એટલે કે ચૂંટણી પ્રચારથી લઈને નેતાઓની મુલાકાતો અને મતદાન સુધી બધું જ દળ સરોવરની લહેરો ઉપર થશે। તો કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં અનેક પક્ષ ઉભરી આવ્યા છે। અલ્તાફ બુખારીની પોતાની પાર્ટી, કોંગ્રેસથી અલગ થયેલા ગુલામ નબી આઝાદની ડીપીએપી, જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ આમાં સામેલ છે। તો નિષ્ણાંતો માને છે કે આ પક્ષો જીતવાની સ્થિતિમાં નથી, પરંતુ જીત કે હારનું મોટું પરિબળ બની શકે છે। તિરુવનંતપુરમથી 3 વખત સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર તિરુવનંતપુરમથી 3 વખત જીતી ચૂક્યા છે અને તેઓને ચોથી વખત પણ જીતનો વિશ્વાસ છે। આ વખતે મુકાબલો કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર સાથે છે। તેમ છતાં થરૂર કહે છે કે જીતીશ તો હું જ। તો શશી થરૂરનું કહેવું છે કે 9 રાજ્યમાં ભાજપની સીટો ઘટશે અને દક્ષિણમાં હારશે। ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે। નમસ્કાર।